નમસ્કાર મિત્રો. દોસ્તો, પૈસા તો દુનિયામાં ઘણા બધા લોકો પાસે છે. પૈસા તો દુનિયામાં ઘણા બધા લોકો પાસે છે, એ તમે જાણો છો ને હું પણ જાણું છું. પણ સાથીઓ, તમારી પાસે ઘણા બધા પૈસા હોય, ઘણી બધી માલ મિલકત હોય, પણ જો તમારો ભાઈ યા તમારી બહેન એ તકલીફમાં હોય યા કોઈ કુટુંબમાં આપણામાં તકલીફમાં હોય અને જો તમે મદદ ના કરી શકો એમને, તો તમારી પાસે ઘણા બધા પૈસા હોવાનું કોઈ પણ મતલબ નથી. તમે લાખો રૂપિયાનું દાન કરો છો, લાખો રૂપિયાના ભંડારાઓ કરો છો, યા મિત્રોને ઘણી બધી મદદ પણ કરો છો, પણ જો તમારી બેન ખૂબ તકલીફમાં હોય, તમારી બેન પાસે કદાચ હોસ્પિટલનો ખર્ચ કરવા માટે પૈસા ના હોય યા ઘર ચલાવવામાં પ્રોબ્લેમ થતી હોય, તો તમે ગમે તેવી 4 વ્હીલરમાં ફરશો, ગમે તેવા મહેલમાં રહેશો, એનો કોઈ પણ મતલબ નથી. એટલે દોસ્તો, મારો કહેવાનો મતલબ તો એ જ છે, તમારી કન્ડિશન સારી છે તો ખૂબ જ સારું છે, પણ તમારી આજુબાજુમાં કોઈ લોકોની પરિસ્થિતિ બિલકુલ ખરાબ હોય, એમને મદદની જરૂર હોય, એ શિક્ષણને લઈને હોય, હોસ્પિટલોને લઈને હોય, યા અન્ય કંઈક કારણોસર તમારી સલાહની, તમારી મદદની કંઈ પણ બાબતે તમે હેલ્પ કરી શકતા હોય તો 100% કરવી જોઈએ. કેમ કે આપણને ભગવાને આપ્યું છે તો મદદ પણ કરવી જોઈએ. મદદ કરવાવાળા ઘણા ઓછા લોકો હોય છે અને ઘણા એવા લોકો છે જે મદદ કરે છે પણ પોતાનાની નહીં, બીજા લોકોની યા બીજી જગ્યાએ મદદ કરે છે. આપણી સાથે જે લોકો જોડાયેલા છે એ ખૂબ તકલીફમાં હોવા છતાં ત્યાં નથી કરતા, અને બીજી જગ્યાએ આપણે જોયું છે યાર, સોશિયલ મીડિયાના માધ્યમથી યાર ઘણી જગ્યાએ કરિયાણું આપતા હોય છે, ચાદરાઓ ઉડાડતા હોય છે, મંદિરોમાં દાન કરતા હોય છે, ભંડારા પણ મોટા કરાવતા જોયા છે. આપણે સ્પેશિયલી કોઈનું નામ લઈને નથી કહેતા, ઘણા લોકો એવા છે, પણ એમની આજુબાજુના લોકો કેવું જીવન જીવી રહ્યા છે, એમને તકલીફ શું છે, એ ક્યારે પણ પૂછતા નથી. દાન કરવાની આપણામાં તાકાત હોય, આપણામાં ભાવના હોય, તો સૌથી પહેલાં આપણી નજીકના લોકોનું દાન કરો, નજીકના લોકોની તકલીફો દૂર કરો. એનાથી મોટું પુણ્ય આ દુનિયામાં કંઈ નથી. અને નજીકના લોકો યા તમારા સગા સંબંધીની વાત તો દૂર, પણ સૌથી પહેલાં તમારી મા બાપનું ધ્યાન રાખો. તમારી મા બાપને કંઈ તકલીફ ના પડે એવું કાર્ય ના કરો. તમારી મા બાપને હોસ્પિટલ લઈ જવાની જરૂર હોય તો હોસ્પિટલે લઈ જાઓ. એમને કપડાની જરૂર છે તો કપડાં લઈ આપો, ચપ્પલની જરૂર છે તો ચપ્પલ લઈ આપો, દવા દારૂની જરૂર છે તો એ કરાવો. એમને કઈ જગ્યાએ ફરવા જવું છે તો ફરવા લઈ જાઓ. તમારા જીવતા મા બાપ છે. ઘરમાં મા બાપ છોડીને તમે દુનિયાને લાખો રૂપિયાનું દાન કરશો એનો કોઈ જ મતલબ નથી, જો તમારા મા બાપને તમે ખુશ નથી કરી શકતા. એટલે મિત્રો, હું એવું જણાવવા માગું છું કે યાર, જો તમારા ભાઈ બહેન દુઃખી હોય, તમારી આજુબાજુના લોકોને તકલીફ હોય, અને આપણે જ્યાં જરૂર પડે, જે જરૂર પડે આપણે મદદ કરી શકતા હોય તો ખુલ્લા દિલથી નિસ્વાર્થ ભાવે આપણે કરવું જોઈએ. તમારી સારી કન્ડિશન હોય ને મદદ કરવા લાયક હોય તો આપણે એક સામાન્ય મંદિરે જઈએ તો પણ 50 રૂપિયાનું નારિયેળ ચડાવતા હોય છે. નાનો મોટો ખર્ચ જવા આવવાનો થતો હોય છે, અથવા તો બીજો પણ ખર્ચ થતો હોય છે. એક સામાન્ય રીતે એક ઉદાહરણ આપીએ. એક્ઝામ્પલ તરીકે આપણે દાહોદથી પાવાગઢ જવું હોય તો મિનિમમ મારી ગણતરી પ્રમાણે એક વ્યક્તિ 500 રૂપિયા મિનિમમ એક્સ્ટ્રા ખર્ચો ના કરે
તો પણ 500 રૂપિયા ખર્ચ થતો હોય છે. માત્ર નારિયેળ અગરબત્તી અને ભાડું તોડું ગણીને 500 રૂપિયાથી 700 રૂપિયા ખર્ચ થતો હોય છે સામાન્ય રીતે. અગર જો તમે 500-700 રૂપિયા ખર્ચ કરીને પાવાગઢના દર્શન જઈને કરી શકો છો અને તમારી મા બાપને 10-20 રૂપિયા યા 50 રૂપિયા તમારી મા બાપને વાપરવા નથી આપતા યા એની પાછળ ખર્ચ કરતા નથી, તો પાવાગઢ ત્યાં દર્શન કરવા જવાનો પણ કોઈ મતલબ નથી સાથીઓ. તમે દર મહિને 500-700 રૂપિયા ખર્ચ કોઈક ને કોઈક મંદિરો કે કોઈ જગ્યાએ ફરવામાં કાઢતા હશો યા 1000 રૂપિયા, તો એ જ 1000 રૂપિયા જો તમે તમારી મા બાપને આપી જવો, કેટલી દુઆઓ મળશે, કેટલાય ખુશ થશે. મા બાપ જો રાજી થશે ને સાથીઓ, તો દુનિયાની કોઈ તાકાત એવી નથી કે તમને કંઈ કરવામાં નિષ્ફળ કરી દેશે. મા બાપનો પ્રેમ, મા બાપના આશીર્વાદ એ સૌથી મોટામાં મોટા આશીર્વાદ છે. એટલે આપણે આ બધું ઘણું જોયું છે. આપણે કોઈ મંદિરોનો વિરોધ નથી કરતા. હું વારંવાર કહું છું સાથીઓ, ક્યારે પણ મેં કોઈ માતાજી, કોઈ ભગવાન, કોઈ મંદિરો, કોઈ ધાર્મિક સ્થળોનો ક્યારે પણ હું વિરોધ નથી કરતો. પણ આ આપણી સમાજોમાં આવું ચાલી રહ્યું છે એ લઈને આપણે આ વિડીયો બનાવ્યો છે. કેમ કે મેં ઘણી બધી જગ્યાએ આવું જોયું છે. મેં પોતાના અનુભવ પોતે જોયેલી વાતો કરી રહ્યો છું. જેટલા પણ હું વિડીયો બનાવું છું ને મિત્રો, એ દરેક વિડીયોમાં કંઈક ને કંઈક તમને જાણવા મળશે જ એવા જ વિડીયો આપણે બનાવીએ છીએ. જો મારું સાચું કહેવાનું હોય તો તમે સાથ સહકાર આપશો મને, અને તમારી મા બાપ, તમારી ભાઈ બહેન યા તમારા કુટુંબના લોકોની મદદ કરશો એવી હું આશા રાખું છું મિત્રો.